નમસ્કાર અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો. ગુજરાત યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા આયોજિત પ્રારંભ નેટ જી-સ્લેટ માર્ગદર્શન વ્યાખ્યાન શ્રેણીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો એ પ્રમાણે કોવિડ-19, લોકડાઉન એ બધી પરિસ્થિતિમાં શિક્ષણ ઉપર ખાસી એવી નકારાત્મક અસરો થઈ છે અને સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ સતત આ સમય દરમિયાન પણ ચાલુ રહી છે, જેમ કે વર્ચ્યુઅલ ક્લાસીસ, કાઉન્સિલિંગ, શ્રુતિ વેબિનાર સિરીઝ, તાજેતરમાં પીએચડી સંશોધન અનુભવ એ અંતર્ગતની વ્યાખ્યાન શ્રેણી પણ ચાલુ છે. તો આપ સૌનો આમાં સૌથી સારો સહકાર મળી રહ્યો છે અને અમે આજે આ નવો આયામ શરૂ કરવા જઈ રહ્યા છીએ. નેટ સ્લેટની પરીક્ષા પાસ કરવી એ પીજી અને યુજી લેવલે વિદ્યાર્થીઓનું એક લક્ષ્ય હોય છે અને એક સપનું પણ હોય છે. નેટ સ્લેટની પરીક્ષા પાસ કર્યા પછી તમે એક અધ્યાપક તરીકેની ઉજ્જવળ કારકિર્દી બનાવી શકો છો. તો એ સંદર્ભે આ વ્યાખ્યાન શ્રેણી યોજવાનું એક મહત્ત્વનો આયામ છે. સમાજશાસ્ત્ર વિષય સાથે નેટ સ્લેટની પરીક્ષા પાસ કરી અને અધ્યાપક તરીકેની ઉજ્જવળ કારકિર્દીમાં વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે. અને આ શ્રેણીમાં જે વિષયોને આવરી લીધેલા છે એ યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાના સિલેબસમાં પણ છે, એટલે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ સાથે સાથે થશે એવું અમારું એક આયામ છે. આજે સમગ્ર ગુજરાતમાં સમાજશાસ્ત્ર વિષય એક વટવૃક્ષ બનીને ઊભો છે અને સમાજશાસ્ત્ર ભવન હોય કે કોલેજ હોય, સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓની પ્રમાણમાં સારી એવી સંખ્યા હોય છે અને આપણને એક સમાજશાસ્ત્રના અધ્યાપક તરીકે, વિદ્યાર્થી તરીકે, અભ્યાસી તરીકે એનું ચોક્કસ ગૌરવ હોય. તો સમાજશાસ્ત્ર વિષય વધુ મજબૂત બને અને વધુને વધુ વિદ્યાર્થીઓ નેટ સ્લેટની પરીક્ષા પાસ કરી એનું માર્ગદર્શન મેળવી અને આમાં જોડાય એ માટેનો એક આ નમ્ર પ્રયાસ છે. સમાજશાસ્ત્ર વિષય સાથે વિદ્યાર્થી નેટ અને જીસેટની પરીક્ષા પાસ કરી અને અધ્યાપક તરીકેની ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે છે. હવે નેટ સ્લેટનો સિલેબસ આપ સૌએ મોટાભાગનાએ જોયો હશે અને એમાં ખાસ વિદ્યાર્થીઓને જે તકલીફ પડે છે એ છે મટીરિયલની. શું વાંચવું એ બહુ મોટો પ્રશ્ન થાય છે અને ગુજરાતીમાં પ્રમાણમાં સાહિત્ય ઓછું છે નેટ સ્લેટના બદલાયેલા સિલેબસ પ્રમાણેનું. તો આ શ્રેણીમાં એક પ્રયાસ એવો પણ રહેશે કે જે નવો અભ્યાસક્રમ છે એ સંદર્ભના જુદા જુદા વ્યાખ્યાનો અને એ સંદર્ભનું માર્ગદર્શન વિદ્યાર્થીને મળી રહેશે. અને નેટ સ્લેટની પરીક્ષાના અભ્યાસક્રમના જે મુદ્દાઓ છે તે ક્યાંક ને ક્યાંક યુપીએસસી અને જીપીએસસીની જે સમાજશાસ્ત્ર વિષયની પરીક્ષા છે એમાં પણ આવરી દીધા છે. તો અહીંયા વિદ્યાર્થીઓને એક સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન પણ આ શ્રેણીમાં મળી રહેશે એવું મને ચોક્કસ લાગે છે. અને મને આપ સૌને જણાવતા એક આનંદ થાય છે અને એક અધ્યાપક અને સમાજશાસ્ત્રના અભ્યાસી તરીકે ગૌરવ પણ છે કે આ વ્યાખ્યાન શ્રેણીના સંદર્ભે મેં સમાજશાસ્ત્ર વિષયના કોઈ પણ અધ્યાપક, ચાહે એ ભવનના અધ્યાપક હોય અથવા તો કોલેજના અધ્યાપક હોય, જેમનો પણ મેં શ્રેણી સંદર્ભે સંપર્ક કર્યો છે, એમણે મને બહુ જ સકારાત્મક સહકાર આપ્યો છે અને પોતાની સેવા આપવાની તૈયારી પણ બતાવી છે. તો આપણા માટે એક આનંદ અને ગૌરવની વાત છે કે આપણે જે સમાજશાસ્ત્ર ભણીએ છીએ એ પ્રકારનું એક સુગ્રથન પણ મને અધ્યાપકશ્રીઓમાં જોવા મળ્યું. હવે આ શ્રેણીમાં વિધિવત કયા કયા વ્યાખ્યાનો હશે, વિદ્યાર્થીઓ સાથેની ચર્ચા પછી જે મુદ્દાઓ એમને વધારે અઘરા લાગે છે, કોમ્પ્લિકેટેડ લાગે છે, એની ચર્ચાની શરૂઆત આપણે સૌથી પહેલાં કરીશું. તો આ સંદર્ભે નેટ અને જીસેટનો જે નવો અભ્યાસક્રમ આવેલો છે એ અને અગાઉના વર્ષોના જે પેપરો છે એમ કરીને આપણે એક નાનકડું પ્રેઝન્ટેશન જોઈશું ને એના દ્વારા તમને હું આખી વ્યાખ્યાન શ્રેણીનો પરિચય આપીશ. તો એક નાનકડું પ્રેઝન્ટેશન આપણે આ સંદર્ભે જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, પ્રારંભ વ્યાખ્યાન શ્રેણીમાં ફરી આપ સૌનો આવકાર. આજના આ પ્રેઝન્ટેશનમાં આપણે નેટ જીસેટના અભ્યાસક્રમ અંગે માહિતી મેળવીશું. ઉપરાંત જીસેટ 2018ના પ્રશ્નપત્રને આધારે કેવા પ્રકારના પ્રશ્નો વારંવાર પૂછાય છે એની પણ વિશદ માહિતી મેળવીશું. મિત્રો, સમાજશાસ્ત્ર વિષયની સમજ માટે વિવિધ સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોની સમજૂતી ખૂબ જ આવશ્યક છે. નેટ
જીસેટની પરીક્ષામાં વિદ્યાર્થીના સૈદ્ધાંતિક જ્ઞાનની ઊંડી ચકાસણી થાય છે. તો આજે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો અને ચિંતકો અંગે કેટલા અને કયા પ્રશ્નો પૂછાય છે તેની આપણે પ્રશ્નપત્રને આધારે સમજૂતી મેળવીશું. કારણ કે આ પ્રકારના પ્રશ્નો વારંવાર પૂછાય છે અને જે મેં છેલ્લા 3 વર્ષના પેપરોનું એનાલિસિસ કર્યું અને એમાંથી સૌથી વધારે સિદ્ધાંત અને રિસર્ચ અંગેના પ્રશ્નો વધુ પૂછાયેલા છે. તો આ પહેલી શ્રેણીમાં આપણે સિદ્ધાંત આધારિત પ્રશ્નોની વધારે વાત કરીશું અને જે વ્યાખ્યાનો ગોઠવાયા છે એ પણ જુદા જુદા ચિંતકોને આધારિત આપણે ગોઠવેલા છે. મિત્રો, આપણે શ્રુતિ વેબિનાર વ્યાખ્યાનમાં પાર્થ ભટ્ટે આપણને નેટ અને જીસેટનું જે પહેલું પેપર છે એની તૈયારી કેવી રીતે કરવી, એને ક્રેક કેવી રીતે કરવું એ અંગેની એમણે વિશદ માહિતી આપેલી. તો સમાજશાસ્ત્ર વિષયનું જે પેપર 2 આવે છે એની આપણે વાત કરીએ તો કુલ 200 ગુણનું આ પેપર હોય છે અને 100 પ્રશ્નો પૂછવામાં આવે છે. એટલે કે દરેક પ્રશ્નનો, દરેક જવાબનો 2 માર્ક્સ તમને મળે છે. હવે અહીં સમાજશાસ્ત્રનો અભ્યાસક્રમ પણ જે 2 વર્ષ પહેલા જ બદલાયેલો છે નેટ જીસેટનો, એની પણ આપણે વાત કરીશું અને એ અભ્યાસક્રમને આધારે પહેલા આપણે જોઈશું અને પછી આપણે વાત કરીશું પેપરોની. તો આપણે સૌથી પહેલા તો અભ્યાસક્રમ જોઈએ. આ નેટ અને જીસેટનો અભ્યાસક્રમ મેં અહીંયા તમારી સમક્ષ મૂકેલો છે. તમે ઈચ્છો તો એના સ્ક્રીનશોટ પણ લઈ શકશો. તો કુલ 10 યુનિટમાં આખો અભ્યાસક્રમ ડિવાઈડ થયેલો છે. એમાં પહેલું યુનિટ છે સોશિયોલોજિકલ થિયરી, જે મેં તમને હમણાં જ વાત કરી સિદ્ધાંતો વિશેની. તો આ પહેલા યુનિટમાં પણ પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો, એમાં પણ કાર્યાત્મકવાદ, ઇન્ટરપ્રેટિવ જે આખી ટ્રેડિશન છે એ, પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ, પોસ્ટ મોડર્નિઝમ, એની પણ વાત કરેલી છે અને એ જુદા જુદા પેટા યુનિટોમાં આખો એ અભ્યાસક્રમ વહેંચાયેલો છે. તો તમે જોઈ શકો છો કે પહેલા જ પેટા યુનિટમાં એમિલ દર્ખાઇમ, મેક્સ વેબર અને કાર્લ માર્ક્સ, જેને આપણે પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓ તરીકે ઓળખીએ છીએ અને સમાજશાસ્ત્રના સૈદ્ધાંતિક વિકાસમાં એમનો બહુ મોટો પાયો છે. બીજા યુનિટમાં એન્થ્રોપોલોજિસ્ટ મોટે ભાગે મેલિનોવસ્કી, રેડક્લિફ બ્રાઉન, ટાલકોટ પાર્સન્સ, રોબર્ટ મર્ટન, લેવી સ્ટ્રોસ, આ બધાની વાત કરેલી છે. ત્રીજા યુનિટમાં જીએચ મીડ, કાર્લ મેનહાઇમ, આલ્ફ્રેડ સુટ્સ, હેરોલ્ડ ગાર્ફિંકલ, ઇર્વિંગ ગોફમેન, ગ્રીડ્સ, એ બધાની વાત કરેલી છે. હવે આમાં તમે જો જૂનો અભ્યાસક્રમ તમારી પાસે હશે અથવા તો તમે જોયો હશે તો અમુક ચિંતકો જે પહેલા અભ્યાસક્રમમાં નહોતા એ પણ હવે સમાવિષ્ટ કરેલા છે. તો આ વ્યાખ્યાન શ્રેણીમાં એવો પ્રયત્ન રહેશે કે શરૂઆત આપણે એવા ચિંતકોથી કરીશું કે જે અભ્યાસક્રમમાં નવા ઉમેરાયેલા છે અને સાથે સાથે તમે BA, MA કે MPhil લેવલે બહુ ભણેલા નથી અથવા તો એમનો તમને બહુ પરિચય નથી. તો એવા થિંકરોથી આપણે આ શ્રેણીની શરૂઆત કરીશું. છેલ્લે 5મો જે પેટા એકમ છે એમાં ઇન્ડિયન થિંકર્સની પણ વાત કરેલી છે. તો જો તમે ગૌરાંગ સરની શ્રેણી જોતા હોય, સરસ મજાના વિડીયો બનાવીને મૂકે છે, તો એમાં એમણે હમણાં જ ઈરાવતી કરવે, MN શ્રીનિવાસ, તો 2 કે 3 ભાગમાં એમણે આખા સમજાવ્યા. તો એનો પણ તમે લાભ લઈ શકો છો. તો ઇન્ડિયન થિંકર વિશે પણ પ્રશ્નો પૂછાય છે ને અભ્યાસક્રમમાં એ સમાવેશ છે, તો એની પણ આપણે વાત કરીશું. બીજું જે આખું યુનિટ છે એ રિસર્ચને લગતું છે. બીજા ભાગમાં આપણે રિસર્ચને લગતા વ્યાખ્યાનોની પણ વાત કરવાના છીએ. યુનિટ 3, હવે આમાં બધા જ બેઝિક કોન્સેપ્ટ એન્ડ ઇન્સ્ટિટ્યુશન કે જે તમે BA અને MA લેવલે ઘણું બધું આમાંનું ભણેલા છો એની પણ વાત કરેલી છે. આમાં જે આ ત્રીજો પેટા એકમ છે સોશિયલ સ્ટ્રેટિફિકેશન, એ આખો એક આ નવો ઉમેરાયેલો છે અને એની સાથે સાથે એક આખું આ જે આ સોશિયલ ચેન્જ એન્ડ પ્રોસેસ, આ વસ્તુ પણ થોડી ઘણી નવી છે કે જે અગાઉ આ મુદ્દાઓ નહોતા અભ્યાસક્રમમાં. ચોથો યુનિટ આખો રૂરલ અંગેનો છે. એમાં પણ અર્બન સોસાયટીની પણ વાત એના પેટા એકમમાં કરેલી છે. 5મો યુનિટ આખો સ્ટેટ પોલિટિક્સ એન્ડ ડેવલપમેન્ટ, એના વિશેની વાત છે.
આમાં પણ આપણે બની શકશે તો જુદા જુદા બીજા વિષયના જે અધ્યાપકો છે એમની મદદ લઈને આ અંગેના પણ 2-3 લેક્ચરો આપણે તૈયાર કરેલા છે, તો એની પણ તમને માહિતી અહીંયાથી મળશે. આ જે યુનિટ છે ઇકોનોમી એન્ડ સોસાયટી, આ પણ એક આખું નવો ઉમેરાયેલો છે આ અભ્યાસક્રમ બનશે, તો એની પણ આપણે વાત કરીશું. અહીંયા તમે જુઓ, આખો એક એન્વાયરમેન્ટ એન્ડ સોસાયટી, આખો એક જિયોગ્રાફીને લગતો યુનિટ કહી શકાય એવું આખું અહીંયા મૂકી દીધેલું છે. અને ગઈ પરીક્ષામાં આમાંથી 3 પ્રશ્નો પૂછાયેલા હતા, તો આના પણ 2 લેક્ચર આપણે તૈયાર કરેલા છે. એમાં ખાસ કરીને એન્વાયરમેન્ટલ પોલ્યુશન, પબ્લિક હેલ્થ એન્ડ ડિસેબિલિટી, આના ઉપરનું એક આપણે સરસ મજાનું લેક્ચર તૈયાર કરેલું છે. યુનિટ 5, આ પણ તમે ઘણે બધે અંશે બધી જે સંસ્થાઓ ભણેલા છો એમાં ક્યાંક ને ક્યાંક આનો તમને પરિચય મળેલો છે. એમાં પાછા આ એક ઓનર કિલિંગ, ડોમેસ્ટિક વાયોલન્સ એન્ડ ક્રાઇમ અગેન્સ્ટ વિમેન, આ થોડાક નવા મુદ્દાઓ આમાં ઉમેરાય છે. એનો પણ આપણે એને આવરી લેવાનો પ્રયત્ન ચોક્કસ કરીશું. સાયન્સ, ટેકનોલોજી એન્ડ સોસાયટી, આ પણ એક આખી નવી બાબત છે. અગાઉના અભ્યાસક્રમમાં હતી પણ એક મુદ્દો હતો, પણ અહીંયા તમે જોઈ શકો છો એમણે છેક સાયબર ક્રાઇમ સુધી, ફૂડ એન્ડ ટેકનોલોજી, એવા નવા નવા પણ અહીંયા આવરી લીધેલા છે. અને એક આ 10મો યુનિટ, કલ્ચર એન્ડ સિમ્બોલિક ટ્રાન્સફોર્મેશન, આ પણ આખું એક સંસ્કૃતિથી આપણે બધા પરિચિત છીએ, પણ અહીંયા બહુ જે ઊંડાણપૂર્વક સંસ્કૃતિની આખી વાત કરેલી છે ને એને કોમ્યુનિકેશન સાથે જોડી દીધું છે. તો કુલ આ 10 યુનિટોની આપણે જુદા જુદા ભાગમાં વાત કરીશું. પણ મેં તમને જેમ કીધું એ સૌથી પહેલા આપણે જે આ પહેલો યુનિટ છે થિયરી અંગેનો અને જુદા જુદા ચિંતકો છે એના ઉપર આપણે વિશેષ ભાર મૂકીશું, કારણ કે વિદ્યાર્થીઓ જે નેટ સ્લેટની તૈયારી કરી રહ્યા છે એમની સાથેની ચર્ચા અને જે પીજીમાં ભણે છે એમની સાથેની જે વાતચીત પરથી પણ જાણવા મળ્યું કે સૌથી વધારે તકલીફ થિંકરના જે પ્રશ્નો આવે છે અથવા થિયરીને લગતા જે પ્રશ્નો આવે છે એને સોલ્વ કરવામાં ક્યાંક ને ક્યાંક તકલીફ પડે છે. તો અહીંયા મારો પ્રયત્ન એ રહેશે કે તમને આમાં વધારે ને વધારે માર્ગદર્શન મળે. હવે મેં તમને આગળ જે વાત કરી એ પ્રમાણે જે પ્રશ્નપત્ર છે આપણું, અહીંયા મેં 2018નું પ્રશ્નપત્ર લીધેલું છે. તો એ પ્રશ્નપત્રમાં થિયરીને આધારિત કયા કયા પ્રશ્નો પૂછાયેલા છે એ આપણે જોઈએ. અહીંયા ઉદાહરણ રૂપે તમને પ્રશ્નપત્ર જે લીધેલું છે એ હું 2018નું બતાવું છું, અને એમાંથી મેં માત્ર ને માત્ર થિયરી અંગે પૂછાયેલા પ્રશ્નો છે એ અહીંયા તમારી સમક્ષ મૂક્યા છે. આખું પેપર નથી મૂક્યું, પણ સિદ્ધાંતને આધારિત કયા પ્રશ્નો છે એ મેં અલગ તારવીને અહીંયા મૂક્યા છે. તો તમે જો પહેલો જ પ્રશ્ન છે કે નિમ્ન પૈકી કોણ એક ઉત્ક્રાંતિવાદી સિદ્ધાંતવિદ નથી? બરાબર છે, આમાંથી આપણે જોઈને એનો જવાબ આપી શકીએ. તો પહેલો જ પ્રશ્ન સિદ્ધાંતને લગતો છે. બીજો પણ જે આખી દરખાઈ મેં સેક્રેડ અને પ્રોફેનની જે આખી વાત કરેલી છે એને આધારિત તમને પ્રશ્ન પૂછેલો છે. બરાબર, તો જો તમે પહેલા જ 2 પ્રશ્નો થિયરીને આધારિત છે. અહીંયા ત્રીજો પ્રશ્ન પણ ફરીથી થિયરી બેઝ છે. 5મો પ્રશ્ન પણ તમે જોઈ શકો છો, નિમ્ન પૈકીના સિદ્ધાંતવિદોમાં કોણ આધુનિકતાને એક અધૂરો પ્રકલ્પ કહે છે? બરાબર, આજે મેં તમને નવા મૂક્યા છે થિંકર્સ, એની જે વાત કરીએ 3જા યુનિટમાં, તો અહીંયા પણ થિયરી પૂછાય છે. અહીંયા ફરીથી 8મો અને 9મો બંને પ્રશ્ન થિંકર અંગેના છે. એન્થની ગિડિંગ્સનો છે અને લુઈસ ડ્યુમોન્ડ વિશે પૂછાયેલું છે. એટલે તમે જો આપણે માત્ર પહેલા 10 પ્રશ્નો જોયા તો 10માંથી 7 પ્રશ્નો થિયરીને લગતા છે. એટલે થિયરીનું વેઇટેજ કેટલું છે એ આપણે આ પેપર જોઈને સમજી શકીએ. ફરીથી પાછો 17મો પ્રશ્ન એને આધારિત જ છે. અહીંયા 26 ને 27 અને 28મો પ્રશ્ન પણ નિયો ફંક્શનલિઝમનો છે, એટલે એ પણ આપણે થિયરી આધારિત સમજી શકીએ. અહીંયા જો તમને પુસ્તકના લેખક એટલે જે થિંકર છે એના પુસ્તકોના નામ પણ અહીંયા પૂછાય છે, તો એ પણ આપણે યાદ રાખવા રહ્યા. તો એ રીતે આપણે તૈયારી કરીશું.
અહીંયા આલ્થુઝર અંગેનો પ્રશ્ન પૂછેલો છે. અહીંયા રાધાકમલ મુખર્જી વિશે વાત કરેલી છે 36મા પ્રશ્નમાં. અહીંયા પ્રકાર્યાત્મક વિશ્લેષણ અનુઆધુનિકવાદ બરાબર છે, જે નવું ઉમેરાયેલું છે એમાંથી આ પ્રશ્ન અહીંયા તમને પૂછેલો છે. ફરીથી પાછો આઝીઝ બોઝ અંગેનો પ્રશ્ન છે. ફરીથી 46મો પ્રશ્ન મેક્સ વેબર અંગેનો છે. ફરીથી આ ડેરિડા અંગેનો પ્રશ્ન તમને અહીંયા પૂછેલો છે. કલ્ચર કેપિટલિઝમ, ડિસ્ટ્રક્શન, ડિફરન્સ બરાબર. તો તમે સમજી શકો છો કે થિયરીનું વેઇટેજ કેટલું હોય છે નેટ અને જીસેટના પેપરમાં. ફરીથી જે આ 53 નંબરનો જે ક્વેશ્ચન છે, જે લોજિકલ અને નોન લોજિકલ એક્શનની વાત કરેલી છે, એનો અહીંયા તમને ફરીથી પ્રશ્ન પૂછવામાં. હવે અહીંયા જો આવા પ્રશ્નોમાં અહીંયા મેક્સ વેબર અને પેરેટો, આપણને ક્રિયાની વાત આવે એટલે મેક્સ વેબર યાદ આવે, પણ પેરેટોએ પણ એની રજૂઆત કરેલી છે. એટલે બંનેમાંથી કયો જવાબ આવે? તો નેટ અને જી સેટમાં આવા બહુ જ પાતળી ભેદ રેખા હોય કે આ જવાબ આવશે કે આ. એના માટે આપણી પાસે થિંકરની ઊંડી સમજ જરૂરી છે. અહીંયા પણ તમે જુઓ પાછું દરખાઈમની વાત કરેલી છે 57 નંબરનો ક્વેશ્ચન. તો આ રીતે પણ તમને એ અને બી એમ કરીને પણ પ્રશ્નો પૂછી શકાય છે. 58મો જે પ્રશ્ન છે એ પણ પાછો ફરીથી આખો જે નાટ્યાત્મક અભિવ્યક્તિની વાત છે એની વાત કરેલી છે. અહીંયા ફરીથી મર્ટન અંગેનો પ્રશ્ન 59 નંબરનો ક્વેશ્ચન તમે જોઈ શકો છો. ફરીથી આધુનિકરણના સિદ્ધાંતમાં બરાબર કેન્દ્રનો ખ્યાલ કયા સમાજોના સંદર્ભ ઉપર આધારિત છે? તો આ પણ એક થિયરી બેઝ ક્વેશ્ચન કહી શકાય. ફરીથી 63 નંબરનો પ્રકાર્યાત્મકવાદ બરાબર, ફંક્શનાલિઝમ જેને આપણે કહીએ છીએ, તો એને પણ એ અને બી આવા વિધાનો અને જોડકાઓ દ્વારા તમને ખરો વિકલ્પ આપવાનો કહેલો છે. ફરીથી વેબરના ક્રિયાના સિદ્ધાંત અંગેનો પ્રશ્ન અહીંયા પૂછેલો છે 64 નંબરનો ક્વેશ્ચન તમે જોઈ શકો છો. એની નીચે ફરીથી 65 નંબરનો પાર્સન્સનો ક્રિયાત્મક સિદ્ધાંતની અનુરૂપ તમને પ્રશ્ન પૂછેલો છે. અહીંયા ફરીથી નીચેનામાંથી લેખક અને પુસ્તકનું જોડકું સાચું નથી. આપણા બધા થિંકરોના નામ છે અને સામે પુસ્તકોના નામ છે, તમારે સાચો જવાબ આપવાનો છે. ફરીથી 69 નંબરનો ક્વેશ્ચન ઓગસ્ટ કોમ્ટ એમના વિશેનો આખી આ વાત કરેલી છે. માં ફરીથી પ્રત્યક્ષવાદ અંગેનો પ્રશ્ન પૂછેલો છે. પોઝિટિવ ફિલોસોફી જે આખો ઓગસ્ટ કોમ્ટનો અભ્યાસ છે અને એમાંથી તમને આ પ્રશ્ન આખો પૂછેલો છે. ફરીથી 75 નંબરમાં મિશેલ ફુકો અંગેની વાત કરેલી છે. 76 નંબરનું જે છે પણ આ એક રિસર્ચ બેઝ ક્વેશ્ચન આપણે કહી શકીએ. 78 નંબરનો મલ્ટિપલ સ્ટેટસનો ખ્યાલ કોણે આપ્યો બરાબર. તો અહીંયા પણ આ પ્રશ્ન તમને થિંકર બેઝ છે. અહીંયા પણ તમને આર.કે. મર્ટન અને રાલ્ફ લિલ્ટન આ બે વચ્ચે આપણને ક્યાંક ક્લેશ થવાનો સંભવ રહે છે કે કયો જવાબ આવશે. તો નેટ સ્લેટમાં આ પ્રકારના પ્રશ્નો સૌથી વધારે પૂછાય છે કે બે જવાબો એક સરખા જ હોય પણ બહુ જ સૂક્ષ્મ એ બંને વચ્ચે અંતર હોય. 79 નંબરનો ક્વેશ્ચન જુઓ, ભારતમાં ઔદ્યોગિક સમાજશાસ્ત્રના ક્ષેત્રમાં કોનું મહત્વપૂર્ણ પ્રદાન છે? તો મિત્રો તમે થોડું પણ ઘણું પ્રદેશનું સમાજશાસ્ત્ર, થોડા ગુજરાતના સમાજશાસ્ત્રનો ઇતિહાસ એ બધાથી થોડા ઘણા પણ પરિચિત હોય તો આપણને અમુક નામો તો વગર વાંચે એમનેમ પણ યાદ હોય. જેમ કે આઈપી દેસાઈ યાદ આવે એટલે મહુવાનો અભ્યાસ આપણને યાદ આવે. એનઆર શેઠ આવે એટલે આપણને ઔદ્યોગિક સમાજશાસ્ત્ર તરત જ યાદ આવે. એ જ રીતે AR દેસાઈ, AM શાહ. તો થોડું ઘણું પણ આપણું નોલેજ હોય તો આવા પ્રશ્નો તમે એ રીતે પણ ક્રેક કરી શકો છો. તો આ પણ એક આખો ગુજરાતના સમાજશાસ્ત્રને આધારિત તમને પ્રશ્ન પૂછેલો છે. ફરીથી પાછો જ
80 નંબરનો ક્વેશ્ચન એસી દુબે, એન કે બોઝ, જીએસ ગુરીએ, કે એસ સિંઘ, બરાબર, પુસ્તકોના નામ આપેલા છે અને એ આધારે તમને આખું એક પ્રશ્ન પૂછેલો છે. મેક્સ વેબરનો આઈડિયલ ટાઈપ્સ તમે એફવાય કે એસવાયમાં આખી આ વાત તમે ભણી ગયા છો, બરાબર. લુકિંગ ગ્લાસ થિયરી પણ મેક્સ વેબરની તમારે અંડર ગ્રેજ્યુએટ લેવલે ભણવાની આવે છે. તો મેક્સ વેબરનો પ્રશ્ન આખો થિયરી બેઝ છે. ફરીથી પાછો એથનો મેથોડોલોજીનો પ્રશ્ન અહીં તમને પૂછાયેલો છે. તો જુઓ તમે 82 અને 83 બંને પ્રશ્નો થિયરીને લગતા છે. અહીંયા પણ પાછો 87 એમાં પણ તમને આખો એક જે અભિગમ પૂછ્યા છે વાર્તાલાપ અંગેના, અને નીચે તમને થિંકર્સના નામ આપેલા છે. તો એમાંથી પણ તમે આ બંને પ્રશ્નો થિયરી બેઝ તમે કહી શકો છો. અહીંયા પણ પ્રત્યક્ષવાદ આધારિત પ્રશ્ન પૂછાયેલો છે એટલે આપણે એને સિદ્ધાંત આધારિત પ્રશ્ન કહી શકીએ. ફરીથી 93 નંબરનો ક્વેશ્ચન તમે જુઓ તો એ પણ સિદ્ધાંત આધારિત છે. અને 94 નંબરનો પ્રશ્ન, મોટે ભાગે આ પેપર તમે ભારતીય સમાજ અંગેના પરિપ્રેક્ષ્યો એમએમાં જે વિદ્યાર્થીઓ છે એમને ભણવામાં આવે જ છે, તો એને આધારિત આખો આ એક પ્રશ્ન પૂછેલો છે. 96 નંબરનો ક્વેશ્ચન ફરીથી મેક્સ વેબર અંગેનો પૂછેલો છે એટલે એ પણ આપણે થિયરી બેઝ ક્વેશ્ચન કહી શકશું. અહીંયા આ આંદોલન અંગેનો પ્રશ્ન છે પણ આને થોડો ઘણો પણ થિયરી બેઝ ક્વેશ્ચન આપણે કહી શકીએ. ફરીથી યોગેન્દ્ર સિંઘ અંગેનો પ્રશ્ન તમને પૂછેલો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ 100 ક્વેશ્ચન અને એમાંથી થિયરીને આધારિત જે પ્રશ્નો છે એ જ મેં તમને અહીંયા બતાવેલા છે. બધા પ્રશ્નોની આપણે અહીંયા વાત નથી કરી. તો જો તમે આ પ્રશ્નો ગણશો તો ઓછામાં ઓછા 40 થી 45 40 થી 45 પ્રશ્નો કોઈને કોઈ સિદ્ધાંત અથવા તો કોઈને કોઈ થિંકર્સ ને આધારિત તમને પૂછેલા છે. એટલે આ પરીક્ષા પાસ કરવા માટે થિયરી અને થિંકર્સ એનું જ્ઞાન બહુ જ જરૂરી છે એવું આપણે કહી શકીએ. અને સમાજશાસ્ત્ર વિષયમાં તમારે નેટ અથવા જીસેટ પાસ કરવી હોય તો તમને જો આ થિંકર્સ અને થિયરી વિશેનો જો ખ્યાલ હશે તો તમે સારા એવા માર્ક્સ, જો 40 પ્રશ્નો પૂછાતા હોય 40 માંથી આપણને થિંકર આધારિત ધારો કે 40 જવાબ આવડ્યા તો તમે 80 માર્ક આમાંથી મેળવી શકો છો અને બીજા જે અન્ય પૂછાય છે એમાંથી પણ મેળવી શકો. તો એ થિયરી તમે તૈયાર કરો તો તમે લગભગ 80 માર્ક્સ જેટલું એવરેજ તો તમે મેળવી જ શકો છો, બરાબર છે. તો હવે આગળ જે પણ વ્યાખ્યાનો આવશે, શરૂઆતમાં થિંકર્સના આવશે, વચ્ચે થોડાક આપણે જે અલગ જે ટોપિકો છે એન્વાયરમેન્ટને લગતા, ક્રાઇમને લગતા એના પણ 2-3 વ્યાખ્યાનો છે અને ફરી પાછી થિયરી. તો એ રીતે આખી આપણી આ વ્યાખ્યાન શ્રેણી ચાલશે. અને હું માનું છું કે જે વિદ્યાર્થીઓ નેટ સ્લેટની તૈયારી કરી રહ્યા છે, જે જીપીએસસી કે યુપીએસસી સમાજશાસ્ત્ર વિષય સાથે જેમને પાસ કરવી છે અને જેને થોડું ઘણું પણ સમાજશાસ્ત્રમાં નોલેજ મેળવવું છે એ તમામ વિદ્યાર્થીઓ આ શ્રેણીમાં જોડાશે. અને સતત અમારો અને અમારા વિભાગનો એવો પ્રયત્ન રહેશે કે વિદ્યાર્થીને આ અંગેનું પૂરતું માર્ગદર્શન પૂરું પાડીએ. અને એક બીજી, તમે બધા મોટે ભાગે વિદ્યાર્થી હશો તો એક સર્ટિફિકેટની પણ આપણને ઈચ્છા હોય તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થીઓ આમાં નિયમિત રીતે જોડાશે એમને આપણે ઈ સર્ટિફિકેટ આપીશું. તમારા માટે એક ફીડબેક ફોર્મ ક્રિએટ કરવામાં આવશે અને ફીડબેક ફોર્મ તમે જમા કરાવશો એટલે તમને સર્ટિફિકેટ પણ મળશે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આના જે પહેલું વ્યાખ્યાન થશે પહેલા થિંકર અંગેનું, એમાં મળીશું. આપ સૌનો આભાર.